શું તમને ખબર છે મિત્રો કે ચાણસોલમાં આવેલું એક એવું ધામ જ્યાં દરેક આવનાર વ્યક્તિની મન્નત પૂરી થાય છે? તો આપણે જવાના છીએ સેબરિયા ગોપધામ. ચલો બતાઈએ આગળ. તો ગાઈઝ અમે રસ્તાઓની આજુબાજુની મજા માણતા માણતા નીકળી ગયા સેબરિયા ગોખ તરફ. તો અમને અહીંયા ગાર્ડવાળા મળી ગયા છે. ગાઈઝ ભીડ તો અહીંયાથી ચાલુ થઈ ગઈ છે અને અમે બસ હવે પહોંચવા જ થયા છે. લોકો અહીંયા ચાલતા આવે છે. અમે સેબરિયા ગોખ પહોંચી ગયા છે. અહીંયા ઉપર એક મંદિર છે, તો અમે પહેલા ત્યાં મંદિરે જઈશું જ્યાં ઉપર ચડીને છેક ઉપર ચડવાનું છે મંદિર. તમે ઉપર ખાસી બધી પબ્લિક ચડે છે, તમે જોઈ શકો છો. આ પબ્લિક અહીંયાથી તમે નીચેનો વ્યૂ જોઈ શકો છો. એકદમ એટલું બહુ મસ્ત વ્યૂ દેખાય છે. તો હવે બસ અમે ઉપર આવી ગયા છીએ. તો અહીંયાથી લોકો દર્શન કરી કરીને રિટર્ન જઈ રહ્યા છે અને અમે ઉપર જઈ રહ્યા છીએ. તો અમે બસ હવે ગાઈઝ તમે જોઈ શકો છો ઉપર ચડવા માટે રસ્તાઓ કેવા છે. અહીંયાથી અડધી પબ્લિક તો દર્શન કરીને નીચે ઉતરી રહી છે અને અમે હવે ઉપર જઈ રહ્યા છીએ. તમે જો પબ્લિક જોઈ શકો છો અને આ ભાઈ તો કેવી રીતે આવે છે જોઈ શકો છો તમે. અમે હવે ઉપર આવી ગયા છે. ઉપર આવતા તો થાકી તો ગયા છીએ પણ ગોગા બાપાના દર્શન કરવાના હતા, તો એ ઉપર આવીને બધો જ થાક ઉતરી ગયો છે. તો હવે અમે અહીંયા ચપ્પલને કાઢીને ઉપર ચડીશું. ઉપર ગોગા બાપાના દર્શન કરીશું અને તમને બતાવીએ કે ઉપરથી વ્યૂ કેવું દેખાય છે અને ઉપર જે મંદિર કેવું છે એ બી બતાવીએ. તો ચલો બન્યા રહો વિડીયોમાં અને તમને બતાવીએ. તો ગાઈઝ ઉપર આવ્યા પછી અમને ગોગા બાપાની ધજા જોવા મળે છે, તો અમે ગોગા બાપાના દર્શન કરી લીધા અને અહીંયાથી નીચેનું તમે વ્યૂ જોઈ શકો છો. નીચેથી જે પબ્લિક દર્શન કરવા આવી રહી છે અને કહેવાય છે કે જે આ ઉપર મંદિર છે એ બહુ જૂનું મંદિર છે અને પહેલા આ મંદિર જ હતું. નીચે વાળું જે નવું મંદિર છે એ હમણાં જ બનાવવામાં આવ્યું છે. તો અહીંયા પહેલા લોકો અહીંયા આવે છે અને પછી નીચે મંદિર દર્શન કરે છે. તો હવે અમે નીચે આવી ગયા છીએ અને હવે અમે જઈશું નવા મંદિરે. રસ્તામાં અમને ઘેટા બકરા મળી ગયા અને આમ કરતા કરતા અમે નવા મંદિરે પહોંચી ગયા અને નવા મંદિરે આવીને અમે તમે જોઈ શકો ભીડ કેટલી છે. તો અહીંયા કેમેરા શૂટિંગ નતા કરવા દેતા કે વિડીયો નતા ઉતારવા, તો પણ ગાઈઝ અમે તમારા માટે વિડીયો શૂટ કરી દીધું છે. તમે જોઈ શકો છો આ વિડીયો શૂટ કરવા નથી દેતા ગાઈઝ, તો પણ અમે ગમે તે કરીને વિડીયો શૂટ કર્યું છે જેટલું બી દેખાય એટલું. અને તમે મંદિર જોઈ શકો છો, આખું નાગોથી ભરેલું મંદિર છે અને અહીંયાથી અમે દર્શન કરીને હવે બહાર તરફ જઈએ છીએ. તો બહાર તરફ જવા માટે તમે ભીડ જોઈ શકો છો, કેટલી બધી ભીડ છે. તો હવે અમે ધક્કા ખાતા ખાતા બહાર નીકળી ગયા ફાઇનલી અને દર્શન બી કરી લીધા, તમને મંદિર બી બતાવી લીધું. તો વિડીયો ગમે હોય તો લાઈક કરો અને કોમેન્ટમાં જણાવશો કે તમે અહીંયા આવેલા છો કે નહીં અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને એક્સપ્લોર વિથ વ્યુઝ. મળીશું નવા બ્લોગમાં.